गुड मॉर्निंग ऑल ऑफ यू। आजना विडियो लेक्चरनी अंदर આપણે જે ડિસ્કશન કરવાના છીએ તે આલ્ફા એમિનો એસિડનું સંશ્લેષણ માટેની આપણે જે આગળ બે પદ્ધતિ જોઈ ગયા એમાંની આ ત્રીજી પદ્ધતિ છે આલ્ફા એમિનો એસિડ બનાવવા માટે, જેનું નામ છે હાઇડેન્ટાઇન પદ્ધતિ। શું નામ છે? હાઇડેન્ટાઇન પદ્ધતિ। હાઇડેન્ટાઇન પદ્ધતિથી આલ્ફા એમિનો એસિડનું સંશ્લેષણ। ઓકે, હવે હાઇડેન્ટાઇન છે એ કોને કહેવાય? હાઇડેન્ટાઇનનું સ્ટ્રક્ચર છે તે આપણે જ્યારે યુનિટ નંબર 1B એનો આપણે બીજો કે ત્રીજો વિડીયો લેક્ચર હતો કે જેની અંદર આપણે હાઇડેન્ટાઇન, જ્યારે યુરિક એસિડનું આપણે શું કર્યું હતું, બંધારણ છે આપણે સાબિત કરતા હતા, ત્યારે હાઇડેન્ટાઇન બનાવ્યું હતું આપણે। તો હાઇડેન્ટાઇનનું સ્ટ્રક્ચર છે એ તમને બહુ સારી રીતના ખબર છે। ઓકે, તો આપણે શું કરવાનું છે? હાઇડેન્ટાઇન પદ્ધતિથી આલ્ફા એમિનો એસિડનું સંશ્લેષણ કરવાનું છે। ઓકે, હાઇડેન્ટાઇનનું બંધારણ જો તમને લગભગ ખ્યાલ નહીં હોય તો એને આપણે યાદ કરી લઈએ। CH2CO NH અહીંયા CO। હવે જો અહીંયા CH2 સમૂહ છે ત્યાં CO કીટોન સમૂહ હોય તો આને પાછું શું કહેવાય? પેરાબેનિક એસિડ કહેવાય। અહીંયા એક CH2 સમૂહ, તો આનું નામ શું થશે? હાઇડેન્ટાઇન। શું થશે? હાઇડેન્ટાઇન। તો એક્ઝામની અંદર એમ પૂછાય કે ભાઈ આલ્ફા એમિનો એસિડના સંશ્લેષણ માટેની કોઈ પણ બે પદ્ધતિ વર્ણવો અથવા તો ત્રણ પદ્ધતિ વર્ણવો, તો હાઇડેન્ટાઇન પદ્ધતિ। હાઇડેન્ટાઇન ઉપરથી તમને ખબર પડે કે ભાઈ આની અંદર હાઇડેન્ટાઇન સાથે પ્રક્રિયા કરી અને આગળ આપણે એમિનો એસિડ છે એ મેળવવાનું છે। ઓકે, હવે હાઇડેન્ટાઇનનું બંધારણ આપણને ખબર પડી ગઈ। હવે હાઇડેન્ટાઇન સાથે એરોમેટિક આલ્ડીહાઇડ। એરોમેટિક આલ્ડીહાઇડ કોને કહેવાય? તો કે બેન્ઝીન રિંગ ઉપર CHO આલ્ડીહાઇડ સમૂહ આવેલો હોય તો એને એરોમેટિક આલ્ડીહાઇડ કહી શકાય। ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા લઈએ તો કે C6H5CHO બેન્ઝીન રિંગ ઉપર CHO સમૂહ, એટલે એને આપણે શું કહીશું? એરોમેટિક આલ્ડીહાઇડ, અથવા આનું નામ શું થશે? બેન્ઝાલ્ડીહાઇડ। શું થશે? બેન્ઝાલ્ડીહાઇડ। તો એરોમેટિક આલ્ડીહાઇડની પ્રક્રિયા અથવા બેન્ઝાલ્ડીહાઇડની પ્રક્રિયા હાઇડેન્ટાઇન સાથે કરતા મળતા પદાર્થનું, એટલે કે જે પદાર્થ તમને મળે છે એ પદાર્થનું જળ વિભાજન અને રિડક્શન કરતાં તમને શું મળે છે? આલ્ફા એમિનો એસિડ। હવે જો આની અંદર શું થશે? H2O અણુ છે એ રિમૂવ થશે। હવે બેન્ઝાલ્ડીહાઇડમાંનો ઓક્સિજન અને અહીંયા CH2માંનો અહીંયા CH2 છે એમાંથી બે હાઇડ્રોજન, એટલે શું થશે? પાણીનો અણુ રિમૂવ થશે। હવે અહીંયા બંધારણ કેવું બનશે? જો C6H5CH, અહીંયાથી OH જતો રહ્યો, ડબલ બોન્ડ C, અહીંયાથી H2 જતો રહ્યો, એટલે C એની સાથે શું જોડાયેલું છે? કીટોન CO। આની સાથે શું જોડાયેલું છે? CH ડબલ બોન્ડ CH NH અહીંયા CO છે એ તમને એઝ ઇટ ઇઝ રહેશે। CO છે એ એઝ ઇટ ઇઝ રહેશે। 2 3 સોરી, અહીંયા કાર્બન જ આવશે ખાલી, આ કાર્બન 1 2 3 અને 4। શું કર્યું? એરોમેટિક આલ્ડીહાઇડ અથવા બેન્ઝાલ્ડીહાઇડની પ્રક્રિયા હાઇડેન્ટાઇન સાથે કરતા પાણીનો એક અણુ રિમૂવ થઈ અને આપણને નિપજ મળે। ઓકે, હવે મળતી નિપજનું શું કીધું? મળતી નિપજનું રિડક્શન અને જળ વિભાજન। તો પહેલા સ્ટેપની અંદર આપણે શું કરશું? રિડક્શન।
શું કરશું આપણે? રિડક્શન કોની હાજરીમાં કરશું? તો કે સોડિયમ એમાલ્ગમ NaSG. રિડક્શન કોનું થશે? તો કે અહીંયા આપણે ડબલ બોન્ડ છે, આપણે આલ્ફા એમિનો એસિડની અંદર ડબલ બોન્ડ આવતા નથી, એટલે આપણે એની જરૂર નથી, એટલે આપણે શું કરશું? રિડક્શન. તો અહીંયા ડબલ બોન્ડ છે એનું શું થશે? રિડક્શન. C ડબલ બોન્ડ C નું શું થશે? રિડક્શન. તો પહેલા સ્ટેપની અંદર આપણને કેવું સ્ટ્રક્ચર મળશે? એક સ્ટેપ લંબાવું છું, તો કે C6H5 ડબલ બોન્ડ બ્રેક થાય એટલે CH2. અહીંયા શું બનશે? CH. અહીંયા NH એઝ ઇટ ઇઝ, અહીંયા CO, અહીંયા NH અને અહીંયા CO છે એ એઝ ઇટ ઇઝ રહેશે. હવે એના પછીના સ્ટેપમાં શું કરવાનું? બીજા સ્ટેપમાં તો કે જળ વિભાજન છે એ એસિડની હાજરીમાં. જળ વિભાજન એટલે H2O, H2O નું આયનીકરણ કરો એટલે H+ અને OH-. હવે આની અંદરથી જળ વિભાજન થાય તો શું બનશે? તો કે અહીંયાથી અહીંયાનો જે બોન્ડ છે એ શું થશે? બ્રેક થશે. એટલે શું ઉમેરાય? પાણીનો અણુ. અહીંયાથી બોન્ડ બ્રેક થાય એટલે અહીંયા શું ઉમેરાશે? OH-. અહીંયા ઉમેરાશે તો કે H+. અહીંયા H+ અને અહીંયા OH-. અહીંયાથી બોન્ડ છે એ બ્રેક થશે. તો સ્ટ્રક્ચર આપણને કેવું મળશે? જુઓ, C6H5 CH2 CH, એની સાથે શું છે? CO તો ઓલરેડી પ્રેઝન્ટ છે, પણ શું જોડાશે? OH સમૂહ. એટલે અહીંયા શું થઈ જશે? COOH. શું થઈ જશે? COOH. અને અહીંયા NH2. અને આલ્ફા કહીશું, COOH સમૂહની બાજુનો કાર્બન આલ્ફા, એની સાથે NH2 સમૂહ, એટલે શું કહીશું આપણે? આલ્ફા એમિનો એસિડ. તો આનું નામ શું થશે? ફિનાઇલ એલેનાઇન. શું થશે? ફિનાઇલ એલેનાઇન. આપણે ચક્રીય એમિનો એસિડના એક્ઝામ્પલની અંદર જોયું હતું કે બેન્ઝીન રિંગ CH2 CH NH2 COOH. તો આને શું કહેવાય? ફિનાઇલ એલેનાઇન. આને શું કહીશું આપણે? આલ્ફા એમિનો એસિડ. તો હાઇડેન્ટોઇન પદ્ધતિથી પણ આપણે આલ્ફા એમિનો એસિડ છે એ બનાવી શકીએ. સિમ્પલ બેન્ઝાલ્ડિહાઇડની હાઇડેન્ટોઇન સાથે પ્રક્રિયા કરતાં પાણીનો અણુ રિમૂવ થાય, જે પદાર્થ મળે એનું જળ વિભાજન અને રિડક્શન કરતાં પ્રક્રિયાના અંતમાં તમને ફિનાઇલ એલેનાઇન અથવા આલ્ફા એમિનો એસિડ છે તમે બનાવી શકો. ઓકે, ત્યાર પછીની ચોથી મેથડ છે, જેને કહેવામાં આવે છે, સૌથી સહેલી છે, 2 સ્ટેપની રિએક્શન છે, જેની 2 સ્ટેપની અંદરમાં આપણે આલ્ફા એમિનો એસિડ છે તે બનાવી શકીએ. ફિશરનું મેલોનિક એસ્ટર સંશ્લેષણ. શું કીધું? ફિશરનું મેલોનિક એસ્ટર સંશ્લેષણ સમજાવો, એવી રીતના પૂછે. તો આની અંદર પણ આપણે જોઈશું શું કીધું છે? મેલોનિક એસ્ટર. ફિશરનું મેલોનિક એસ્ટર સંશ્લેષણ. તો આપણે અહીંયા શું લઈશું? એસ્ટર. ઓકે, તો એસ્ટર તમને ખબર છે, COOR. મેલોનિક એસ્ટર COOC2H5 CH2 COOC2H5. ઓકે, જો આવું એનું બંધારણ મેલોનિક એસ્ટર COOC2H5 CH2 COOC2H5, જે આગળ આપણે સ્ટ્રક્ચર છે તે આવી ગયું. ઓકે,
અહીંયા CH2 COOC2H5 ટ્વાઇસ, અને શું કહીશું આપણે મેલોનિક એસ્ટર. હવે અહીંયા એક હાઇડ્રોજનનું વિસ્થાપન છે એ સોડિયમ સાથે કરવામાં આવે, એક હાઇડ્રોજનનું વિસ્થાપન છે એ સોડિયમ સાથે કરવામાં આવે તો આનું નામ શું થશે? સોડિયમ. શું થશે? સોડિયમ મેલોનિક એસ્ટર. શું થશે? સોડિયમ મેલોનિક એસ્ટર. ઓકે, સોડિયમ મેલોનિક એસ્ટરની પ્રક્રિયા છે આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે લઈએ તો CH3 CH2 Br. તો 1 2 3 અને 4 કાર્બન છે એટલે બ્યુટેન થશે. એક પહેલા નંબરના કાર્બન સાથે બ્રોમિન જોડાયેલો છે એટલે 1 બ્રોમો. શું થશે? 1 બ્રોમો બ્યુટેન. તો ફિશરનું મેલોનિક એસ્ટર સંશ્લેષણમાં આપણે એસ્ટર તો લઈશું જ, પણ એસ્ટરની પ્રક્રિયા કોની સાથે કરશું? 1 બ્રોમો બ્યુટેન. 1 બ્રોમો બ્યુટેન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આની અંદરથી આ બંનેને જોડાવવું હોય સિમ્પલ કન્ડેન્સેશન રિએક્શન, તો આની અંદરથી રિમૂવ શું થશે? શું રિમૂવ થશે? NaBr. શું રિમૂવ થશે? NaBr. અને કેવું બંધારણ મળશે જુઓ, CH2 અહીંયા CH3 અહીંયાથી બ્રોમિન છે એ રિમૂવ થાય, અહીંયાથી સોડિયમ છે એ રિમૂવ થાય એટલે NaBr, એટલે અહીંયા CH2OC2H5 ટ્વાઇસ. ઓકે, હવે અહીંયા શું મળ્યું? એસ્ટર. હવે આપણે આલ્ફા એમિનો એસિડ બનાવવું છે તો અહીંયા આપણે શેની જરૂર પડે? તો કે એસિડની. હવે એસ્ટરમાંથી એસિડનું કન્વર્ઝેશન મેં તમને આગળ કીધું હતું કે એસ્ટરનું જળ વિભાજન કરો એટલે હંમેશા એસિડ પ્રોડક્ટ મળે. ઓકે, તો અહીંયા આપણે શું કરશું? જળ વિભાજન. શું કરશું અહીંયા આપણે? જળ વિભાજન. તો એસ્ટર છે એનું કન્વર્ઝેશન શેમાં થઈ જશે? COOH માં. ઓકે, અહીંયા જો સ્ટ્રક્ચર કેવું બનશે? CH3 CH2 COOH ટ્વાઇસ બનશે. COOH ટ્વાઇસ, ડાયકાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ શું બનશે? ડાયકાર્બોક્સિલિક એસિડ. ઓકે, હવે COOH સમૂહ આપણે આવી ગયો. હવે એક શું લાવવાનું છે? તો કે NH2, કારણ કે આલ્ફા એમિનો એસિડમાં COOH સમૂહનો બાજુનો કાર્બન આલ્ફા સાથે શું જોડાયેલું હોય? NH2 સમૂહ. ઓકે, હવે આપણે NH2 સમૂહ લાવવો છે તો શું કરશું? અહીંયા આનું આપણે બ્રોમિનેશન કરીએ, Br2. બ્રોમિનેશન કરવામાં આવે આપણે COOH સમૂહના બાજુના કાર્બન ઉપર NH2 સમૂહ જોઈએ છે એટલે અહીંયા આપણે શું કરીએ? બ્રોમિન સાથે Br2 સાથે પ્રક્રિયા કરીએ એટલે એક હાઇડ્રોજનનું વિસ્થાપન કોની સાથે થશે? Br દ્વારા. તો એક HBr છે એ શું થશે? રિમૂવ થશે. ઓકે, એક HBr રિમૂવ થાય એટલે અહીંયા આપણને નિપજ શું મળે? જુઓ, CH3 CH2 અહીંયા કાર્બન હાઇડ્રોજનનું વિસ્થાપન, અહીંયા શું બન્યું? બ્રોમિન. ઓકે, એની સાથે શું જોડાયેલું છે? તો કે આ કાર્બનની સાથે COOH ટ્વાઇસ. બે COOH સમૂહ છે આ કાર્બન સાથે જોડાયેલા છે. ઓકે, હવે જો આપણે આલ્ફા એમિનો એસિડની અંદર બે COOH સમૂહની આપણે જરૂર નથી, તો એક COOH સમૂહ આપણે રિમૂવ કરવો હોય તો કઈ પ્રક્રિયા કરવી પડે? ડીકાર્બોક્સિલેશન. શું કરવું પડે? ડીકાર્બોક્સિલેશન કરો એટલે શું કરવા? એટલે શું રિમૂવ થશે? CO2 નો એક અણુ. ઓકે, શું રિમૂવ થાય? CO2 નો એક અણુ. તો અહીંયા આપણને શું મળશે નિપજ તરીકે? જુઓ,
આનું ડીકાર્બોક્સિલેશન કર્યું ડાયકાર્બોક્સિલિક એસિડનું, તો અને અહીંયા એક બીઆર છે એટલે 1 બ્રોમો વ્યુત્પન્ન, આ એનું ડેરિવેટિવ છે. ઓકે, અહીંયા જુઓ આપણે CH3 CH2 એઝ ઇટ ઇઝ કાર્બન, એની સાથે એક હાઇડ્રોજન, એની સાથે શું જોડાયેલું છે તો કે Br. તો અહીંયા શું વધશે, 2 COOH સમૂહમાંથી એક COOH સમૂહનું આપણે શું કર્યું, ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા, એટલે એક COOH સમૂહ રિમૂવ થઈ ગયું. ઓકે, હવે જો અહીંયા COOH સમૂહ આવી ગયો, બાજુમાં એક આપણે અહીંયા NH2 સમૂહ લાવવાનો છે, બાકીનો એમિનો એસિડ. ઓકે, હવે આપણે શું કરશું, હવે અહીંયા આપણે NH2 સમૂહ દાખલ કરવો છે, તો આગળ આપણે જોઈ ગયા કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે, એમોનિયા સાથે પ્રક્રિયા કરશું એટલે આપણે શું થશે, એમોનિયામાંનો એક હાઇડ્રોજન અને આ Br છે એ રિમૂવ થશે અને NH2 સમૂહ છે એ દાખલ થશે. ઓકે, તો અહીંયા જુઓ આપણને નિપજ તરીકે શું મળશે, CH3 CH2, અહીંયા CH, અને અહીંયા શું દાખલ થશે, NH2 સમૂહ, અને અહીંયા COOH સમૂહ. અહીંયા COOH સમૂહ બાજુનો કાર્બન આલ્ફા સાથે NH2 સમૂહ જોડાયેલો છે એટલે આનું નામ થશે લ્યુસીન. અહીંયા જે એમિનો એસિડ છે એનું નામ શું થશે, લ્યુસીન. તો આપણે ફિશરનું મેલોનિક એસ્ટર આ કોને મળતું આવે છે, ગ્રેબિયલ થેલેમાઇડ, જે સૌથી પહેલાં આપણે સંશ્લેષણ જોયું એમિનો એસિડનું, બરોબર. તો આની અંદર લ્યુસીન, આઇસોલ્યુસીન, મિથિયોનાઇન જેવા એમિનો એસિડ છે આપણે આ ફિશરનું મેલોનિક એસ્ટર દ્વારા આપણે બનાવી શકીએ. ઓકે, તો અહીંયા આપણે ફાઇનલ પ્રોડક્ટ તરીકે શું મળશે, લ્યુસીન, જેને કહેવામાં આવે છે આલ્ફા એમિનો એસિડ. ઓકે, ત્યાર પછી આલ્ફા એમિનો એસિડના સંશ્લેષણ માટેની સૌથી છેલ્લી પદ્ધતિ અને 5મી પદ્ધતિ, જેને કહેવામાં આવે છે નૂપનું સંશ્લેષણ. શું કહીશું આપણે, નૂપનું સંશ્લેષણ. સૌથી ઇઝી છે, એક સ્ટેપની જ પ્રક્રિયા છે, સિમ્પલ એક સ્ટેપની પ્રક્રિયા છે, જેને એક સ્ટેપમાં આપણે આલ્ફા એમિનો એસિડ છે એ બનાવી શકીએ. નૂપનું સંશ્લેષણ, સિમ્પલ નૂપનું સંશ્લેષણથી આ પદ્ધતિથી તમારે એમિનો એસિડ બનાવવાનું હોય તો એક સ્ટેપ હું તમને કહું કે ભાઈ ઓક્ઝાઇમ હોય, ઓક્ઝાઇમનું રિડક્શન કરો પેલેડિયમ ધાતુની હાજરીમાં, તો અહીંયા તમને આલ્ફા એમિનો એસિડ છે એ મળે. નૂપનું સંશ્લેષણ એટલે ઓક્ઝાઇમનું રિડક્શન કરો એટલે આલ્ફા એમિનો એસિડ મળે. સિમ્પલ પ્રક્રિયા. ઓકે, તો ઓક્ઝાઇમ એટલે શું, ઓક્ઝાઇમમાં શું હોય તો કે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેનો ડબલ બોન્ડ, કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડ હોય તો એને ઓક્ઝાઇમ કહેવાય. જ્યારે પણ કોઈ પણ કમ્પાઉન્ડમાં કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડ હોય તો એને ઓક્ઝાઇમ સંયોજન કહેવામાં આવે છે. તો શું કીધું, ઓક્ઝાઇમનું રિડક્શન એટલે આલ્ફા એમિનો એસિડ મળે. તો પહેલાં તો ઓક્ઝાઇમ શેમાંથી બને, શું ઓક્ઝાઇમ છે એ શેમાંથી બને એ આપણે જોઈએ. તો ઓક્ઝાઇમ બનાવવા માટે, ઓક્ઝાઇમ એટલે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડ, જેને ઓક્ઝાઇમ કહેવાય. ઓકે, તો ઓક્ઝાઇમ બનાવવા માટે તમારે શું કરવું પડે તો કે આલ્ડીહાઇડ અથવા તો કીટોન, આલ્ડીહાઇડ અથવા કીટોનિક એસિડ, એક જ કમ્પાઉન્ડમાં બે ક્રિયાશીલ સમૂહ, આલ્ડીહાઇડિક એસિડ, કીટોનિક એસિડ. ઓકે, તો R CHO
આ શું કહે? સિમ્પલ આલ્ડિહાઇડ. ઓકે, અને આવી રીતના પણ લખી શકાય, આર સી ડબલ બોન્ડ ઓ એચ. આની અંદર શું કરવાનું છે? આની અંદર શું કરવાનું છે? આલ્ડિહાઇડિક અથવા કીટોનિક એસિડ. તો અહીંયા હાઇડ્રોજનનું તમારે શું કરવાનું? વિસ્થાપન. અને શું બને? આર સી ડબલ બોન્ડ ઓ સી ડબલ ઓ એચ. તો આને શું કહેવાય? કીટો એસિડ. આને શું કહેવાય? કીટો એસિડ. શું કહીશું આપણે? કીટો એસિડ. ઓકે, હવે કીટો એસિડ છે, કીટો એસિડ. કીટો એસિડ એટલે આર સી ડબલ બોન્ડ ઓ સી ડબલ ઓ એચ, જેનો આપણે શું કહીશું? કીટો એસિડ. કીટો એસિડ. કીટો એસિડની પ્રક્રિયા છે તમારે NH2OH. NH2OH તમે જે આગળ ભણી ગયા, આનું નામ થાય હાઇડ્રોક્સિલ એમાઇન. શું નામ થશે? હાઇડ્રોક્સિલ એમાઇન. ઓકે, તો કીટો એસિડની પ્રક્રિયા હાઇડ્રોક્સિલ એમાઇન સાથે કરવામાં આવે તો ઓક્ઝાઇમ મળે. શું મળશે આપણને અહીંયા? ઓક્ઝાઇમ. ઓકે, જુઓ, આર સી ડબલ બોન્ડ એન, એની સાથે OH, નાઇટ્રોજન એની સાથે OH, તો H2 અને આમાંનો ઓક્સિજન, એટલે શું રિમૂવ થશે? H2O. અહીંયા શું વધ્યું? COOH. તો આને શું કહીશું આપણે? ઓક્ઝાઇમ. આને શું કહીશું? ઓક્ઝાઇમ. કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડ, તો એને શું કહીશું આપણે? ઓક્ઝાઇમ. હવે ઓક્ઝાઇમ છે એનું શું કરવામાં આવે? રિડક્શન. એનું શું કરવામાં આવે? રિડક્શન. કોની હાજરીમાં કરવામાં આવે? તો કે પેલેડિયમ ધાતુની હાજરીમાં. પેલેડિયમ ધાતુની હાજરીમાં શું કરવામાં આવે? રિડક્શન. શું કરવામાં આવે? રિડક્શન. એટલે અહીંયા આપણને શું મળે? આલ્ફા એમિનો એસિડ. શું મળશે? આલ્ફા એમિનો એસિડ. આપણે અહીંયા જોઈએ, આર CH COOH NH2. આનું NH2માં ડબલ બોન્ડ છે એ બ્રેક થશે અને COOH સમૂહ છે એ એઝ ઇટ ઇઝ. તો અહીંયા COOH સમૂહનો બાજુનો કાર્બન એટલે આલ્ફા સાથે NH2 સમૂહ, એટલે અહીંયા શું મળશે આપણને? આલ્ફા એમિનો એસિડ, અથવા તો આનું નામ થાય છે ગ્લાયસિન. આનું નામ શું થાય? ગ્લાયસિન, અથવા તો આને શું કહીશું આપણે? આલ્ફા એમિનો એસિડ. બીજું એક આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ, આપણે એક્ઝામ્પલથી જોઈએ. સિમ્પલ નૂપનું સંશ્લેષણ એટલે કંઈ નહીં, ઓક્ઝાઇમનું રિડક્શનથી આપણને આલ્ફા એમિનો એસિડ મળે. ઓકે, H C ડબલ બોન્ડ O COOH. આને આપણે શું કહીશું? કીટો એસિડ. શું કહીશું આપણે? કીટો એસિડ. ઓકે, કીટો એસિડની પ્રક્રિયા કોની સાથે કરવામાં આવે? તો કે NH2OH, જેનું નામ થાય છે હાઇડ્રોક્સિલ એમાઇન. ઓકે, આની અંદરથી શું થશે ભાઈ? તો કે પાણીનો એક અણુ છે એ રિમૂવ થશે અને આપણને ઓક્ઝાઇમ મળશે. તો H C ડબલ બોન્ડ N, એની સાથે OH અને COOH. તો આને આપણે શું કહીશું? ઓક્ઝાઇમ. શું કહીશું? ઓક્ઝાઇમ. હવે ઓક્ઝાઇમ છે એનું શું કરશું આપણે? પેલેડિયમ ધાતુની હાજરીમાં શું કરવામાં આવે? તો કે રિડક્શન કરવામાં આવે, એટલે અહીંયા તમને શું મળે? એમિનો એસિડ. શું મળશે આપણને? એમિનો એસિડ. H કાર્બન
CH NH2 COOH શું મળશે આપણને આલ્ફા એમિનો એસિડ શું મળશે આપણને આલ્ફા એમિનો એસિડ તો નૂપનું સંશ્લેષણ એટલે ઓક્ઝાઇમનું પેલેડિયમ ધાતુની હાજરીમાં રિડક્શન કરતા તમને શું મળે એમિનો એસિડ આલ્ફા એમિનો એસિડ હવે ઓક્ઝાઇમ છે એ શેમાંથી બને તો કે કીટો એસિડ જેમાં કીટોન અને એસિડ કીટો એસિડનું હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરો પાણીનો અણુ રિમૂવ થાય અને ઓક્ઝાઇમ બને ઓક્ઝાઇમ એટલે હંમેશા કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડ ઓકે જેને આપણે શું કહીશું ઓક્ઝાઇમ તો આલ્ફા એમિનો એસિડના સંશ્લેષણ માટેની અહીંયા આપણે જે 5 પદ્ધતિ જોઈ સૌથી પહેલાં ગ્રેબિયલ થેલેમાઇડ નંબર 2 સ્કેટર નું સંશ્લેષણ નંબર 3 આપણે જોઈએ હાઇડેન્ટોઇન પદ્ધતિ નંબર 4 આપણે આના પહેલાં ડિસ્કશન કરી ફિશરનું મેલોનિક એસ્ટરથી સંશ્લેષણ અને નંબર 5 જેને આપણે કહીશું નૂપનું સંશ્લેષણ છે એક સ્ટેપની રિએક્શન છે ઓક્ઝાઇમનું રિડક્શન એટલે આલ્ફા એમિનો એસિડ આપણને મળે તો 5 પદ્ધતિ છે જે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ અને આજના વિડીયો લેક્ચરની અંદર આપણે 3 પદ્ધતિ છે એનું આપણે ડિસ્કશન કર્યું ઓકે તો એમિનો એસિડના સંશ્લેષણ માટેની આપણા સિલેબસની અંદર જે 5 પદ્ધતિ છે તે આપણે અહીંયા પૂરી કરીએ છીએ અને આગળનો ટોપિક છે તે આપણે આવતા વિડીયો લેક્ચરની અંદર ડિસ્કશન કરીશું થેન્ક યુ